ઉત્તર ભારત, પશ્ચિમ ભારત અને મધ્ય ભારતમાં હવામાન પ્રણાલી સક્રિય થઈ છે, જેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાવા લાગ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઠંડી અને આછું ધુમ્મસ રહેશે, જેના કારણે આઉટડોર ઇવેન્ટ્સનું આયોજન કરવામાં મુશ્કેલી પડી શકે છે. નવા વર્ષ નિમિત્તે ઉત્તર ભારતમાં ઠંડી વધવા જઈ રહી છે. ભારતીય હવામાન વિભાગે આજે 26 ડિસેમ્બર 2024થી 8 જાન્યુઆરી 2024 સુધીના 2 સપ્તાહની હવામાનની આગાહી જાહેર કરી છે. આ સમયગાળા દરમિયાન વિવિધ આબોહવાની ઘટનાઓ જોવા મળશે, જેની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત પ્રદેશના હવામાન પર નોંધપાત્ર અસર પડશે. પ્રથમ સપ્તાહ દરમિયાન દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણને કારણે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. આ દરમિયાન એક વ્યાપક પશ્ચિમી વિક્ષેપ જ્યારે પૂર્વીય પવનો સાથે અથડાશે ત્યારે પશ્ચિમ હિમાલયના પ્રદેશને બરફથી ઢાંકી દેશે. આ ક્રિયા પ્રતિક્રિયાને કારણે ઉત્તર અને મધ્ય રાજ્યોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે, જે પંજાબ, હરિયાણા અને અન્ય કેન્દ્રીય સ્થળો પર કરા પડી શકે છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.